ફૂગની હિસાબે ઘણા બધા જે ઝાડ હોય પાકના એ સુકાઈ જાય છે, જેમાં ચણા, ધાણા, જીરું અને આવા ઘણા બધા જે પાક હોય એની અંદર જે ફૂગ આવે છે. ગરીબ મિત્રો, તો આ દવા છે એ આપણે ઘરે જ બનાવી શકાય. જમીન છે એ બગડે નહીં અને ઉત્પાદન વધે, એટલે થોડું ઘણા પૈસા આપણે બચત થાય. નકર તો આપણે જે કેમિકલ વાળા ઉપયોગ કરતા હોય તો એ દવાઓના કરી લઈએ તો વાહે કંઈ વધે નહીં. પણ જો આવો આપણે કોઠા જે બનાવેલી જૈવિક દવાઓ છે એનો ઉપયોગ કરો તો તમને સારું રિઝલ્ટ મળે છે. અને ખાસ કરીને મિત્રો એ કહેવાનું કે તમને આમાં કોઈ પણ હજી પ્રશ્ન રહી ગયો હોય તો આપણું વોટ્સઅપની અંદર ગ્રુપ છે, ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે જોડાઈ જાઓ અને તમને પૂરી માહિતી છે. કદાચ તમારો પ્રશ્ન હોય તો ત્યાં કહેજો, એટલે પૂરી માહિતી આપીશ. નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. ખાસ કરીને મિત્રો આજે વાત કરવી છે કે ફૂગનાશક દવા વિશે, કે ફૂગનાશક દવા જે આ જૈવિક દવા કે જે ઘરે જ બનાવો અને આમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી, સાવ ફ્રી છે અને આનું સારું રિઝલ્ટ આવે છે. ખર્ચ બચે, ઉત્પાદનમાં વધારો થાય, કેમ કે ફૂગની હિસાબે ઘણા બધા જે ઝાડ હોય પાકના એ સુકાઈ જાય છે, જેમાં ચણા, ધાણા, જીરું અને આવા ઘણા બધા જે પાક હોય એની અંદર જે ફૂગ આવે છે, જે ફંગસ, તો આને આપણે કઈ રીતના કઈ દવા ઉપયોગ કરી અને આપણે આને સાફ કરવાની અને જેથી કરીને આપણો પાક બચી જાય. અને અત્યારે કેમિકલ વાળી તો ઘણી બધી દવાઓ આવે છે, પણ આપણે જે ઓર્ગેનિક કરતા હોય તો જૈવિક, અને આનાથી ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે, એ હેતુથી જ આપણે આ દવાઓનો ઉપયોગ કરીએ છીએ. તો ખાસ કરીને મિત્રો વિડીયો આખો જોજો કે જેથી તમને પૂરી માહિતી મળી શકે. તો હવે આગળ વાત કરીએ મિત્રો, તો આ દવા છે એ આપણે ઘરે જ બનાવી શકાય. એમાં ખાસ કરી અને ગાયની છાશ જોશે, જેમાં ગીર ગાય, આપણે દેશી ગાય અને કાંકરેજ, આ 3 ગાય હોય એની છાશ લેવાની છે. અને ત્યારબાદ એની અંદર આપણે ગૌમૂત્ર કે જે ગૌખળ કહેવામાં આવે છે, આ ગૌખળ લેવાનું છે. અને એની અંદર આપણે તુલસીના પાન, આ 3 વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણે ઘરે જ ફૂગનાશક બનાવી શકાય છે. તો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવાનો? તો મિત્રો આ 15 લીટરનો પંપ હોય એની અંદર તમારે અડધો લીટર ગાયની છાશ નાખી દેવાની. અડધોથી લીટર એટલે ટૂંકમાં 500-700 એ રીતના, અડધો લીટરથી લીટર એક. જે આપણે ગૌખળ કહીએ છીએ કે એ 300 ml, 400 ml, આ એટલા ml જે ગૌખળ, જે ગૌમૂત્ર નાખવાનું. ગૌમૂત્ર બહુ વાસી નહીં લેવાનું, જેમ બને એમ તાજું હોય એમ વધારે સારું. અને એની અંદર જે આપણે તુલસી કહીએ છીએ કે જે તમે ફોટો જોઈ શકો છો કે આ તુલસી આવે છે, એનું 200 મિલી રસ કાઢવાનો. ને 200 મિલી રસ આ કરી અને આનો સ્પ્રે કરો એટલે તમને ચોક્કસ રિઝલ્ટ આવશે. અને સ્પ્રે ક્યારે કરવાના? તો જ્યારે ફોગ કોક આવતી હોય ત્યારે, અને પછી 10 દિવસ પછી પાછો, અને એના 10 દિવસ, આ રીતના 3-4 રાઉન્ડ મારશો. તમારે કોઈ પણ ખર્ચ કરવાની જરૂર નથી, જે ઘરે જ ફૂગનાશક બનાવી શકો. આ ટોપ કહેવાય કે ટોપ 1 દવા જે આ જૈવિક, એટલે આનું બહુ સારું રિઝલ્ટ આવે છે. અને આમાં કોઈ જાતનો ખર્ચ નથી, એટલે ખેડૂતનો ખર્ચ પણ બચશે. અને આનો ઉપયોગ તમે પિયતમાં આપી શકો છો. જે છાશ અને ગૌમૂત્ર, જે ગૌખળ, આનો ઉપયોગ કરી અને જે આપણે આમ કીધું મિક્સ કરી, એ રીતના તમે 500 લીટર કે 200 લીટર કે હોય ટાંકી બનાવી અને ધોરિયામાં પિયત આપતા હો, જ્યારે આપવાનું હોય ત્યારે, તો પહેલાંથી કદાચ તમે એને આપી દો તો તમારે ફૂગ છે એ કંટ્રોલ થઈ જાય છે, ફૂગ આવતી નથી. એટલે ખાસ કરી અને ખેડૂતને એ બતાવવાનું કે જો આવી જૈવિક દવાઓ કે જે ઓર્ગેનિક દવા હોય એનો ઉપયોગ કરો તો આપણો પાક પણ ઓર્ગેનિક રહે, આપણે ખાવાનું પણ ઓર્ગેનિક મળે, અને ખેતી જમીન છે એ બગડે નહીં અને ઉત્પાદન વધે, એટલે થોડું ઘણા પૈસા આપણે બચત થાય. અને નકર તો આપણે જે કેમિકલ વાળા ઉપયોગ કરતા હોય તો એ દવાઓના કરી લઈએ તો વાહે કંઈ વધે નહીં. પણ જો આવો આપણે કોઠા જે બનાવેલી જૈવિક દવાઓ છે એનો ઉપયોગ કરો તો તમને સારું રિઝલ્ટ મળે છે. અને ખાસ કરીને મિત્રો એ કહેવાનું કે તમને આમાં કોઈ પણ હજી પ્રશ્ન રહી ગયો હોય તો આપણું વોટ્સઅપની અંદર ગ્રુપ છે, ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે જોડાઈ જાઓ અને તમને પૂરી માહિતી છે. કદાચ તમારો પ્રશ્ન હોય તો ત્યાં કહેજો, એટલે પૂરી માહિતી આપીશ. એટલે ખાસ એના માટે જ હતું કે જે મારું ખુદનું ગ્રુપ છે એમાં તમને રિપ્લાય આપી દઈશ કે તમારો પ્રશ્ન ત્યાંથી પણ હલ થઈ જાય. તો ખાસ એના માટેનો જ વિડીયો હતો. એટલે વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.